બે છોકરાઓ જેમાંનું એકનું દળ ઓછું છે, એકનું દળ વધારે છે, એક પાતળો છે, એક જાડિયો છે, આ બંને સમાન ઊંચાઈ ધરાવે છે અને બંને બાળકો સમાન વેગથી એક જ દિશામાં જતા હોય તો મને એટલું કહો ને કે કોને રોકવો મુશ્કેલ? યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ગુડ. ચેપ્ટર નંબર 5 મતલબ કે ગતિના નિયમો. ગતિના નિયમો તમે આગળના ધોરણમાં કંઈક અંશે ભણી ચૂકેલા છો. સાવ તમારા માટે નવા નથી, પણ અત્યારે ચાલુ વર્ષમાં આપણી જે સ્કૂલની એક્ઝામ છે એ એક્ઝામમાં આમાંના અમુક નિયમો છે. દાખલા તરીકે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, આ ત્રણેય ટેમ્પરરી કોર્સમાંથી કાઢી નાખેલા છે મહામારીને કારણે. પણ આપણે 100% એવું ન કરાય, કારણ કે આપણે એ ભણ્યા વગર ચેપ્ટરને આગળ ન વધારી શકીએ. પ્લસ જેડબલઈ નીટમાં પણ તમારે આ બધી વસ્તુઓની જરૂર પડે. ભલે આપણે અત્યારે તૈયાર ન કરીએ, પણ આપણા મગજની અંદર એ કન્સેપ્ટ ક્લિયર તો રહેવો જ જોઈએ. રાઈટ બાળકો? તો હું લખાવતો નથી, આ માત્ર બધા પ્રશ્નો જ છે, એટલે કે પ્રશ્નના મુદ્દા જ છે. અને આ મુદ્દા એક પછી એક હું તમને સમજાવીશ કે જેમાં પહેલો નિયમ એ આવશે, આ ગતિનો બીજો નિયમ છે, પછી ત્રીજો નિયમ છે, વેગમાનની સમજૂતી. ટૂંકમાં આપણે કોઈ વસ્તુને છોડવાની નથી, પણ જેનો ઉપયોગ જેડબલઈ નીટમાં ન હોય, ગુજકેટમાં પણ ન હોય અને આગળ સૂત્રોમાં પણ એનો ઉપયોગ ન કરવાનો હોય એવા પોઈન્ટ આપણે નથી ભણતા. પણ દાખલા તરીકે એરિસ્ટોટલ છે, તો એરિસ્ટોટલનો ઉપયોગ ક્યાંય આવતો નથી, બરાબર? તો એરિસ્ટોટલ આપણે ભણવાની કોઈ જરૂર નથી. પણ ન્યૂટનનો ગતિનો પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણ નિયમ આપણે ન ભણીએ, સાવ નાબૂદ કરી નાખીએ તો ન મેળ પડે. રાઈટ? તો કરીએ સ્ટાર્ટ. ગતિના નિયમો. એમાં સૌથી પહેલા ખ્યાલ છે તમારો બળનો ખ્યાલ. કારણ કે કોઈ પણ પદાર્થને ગતિ કરવી છે કે ગતિ રોકવી છે, ગતિમાં ફેરફાર કરવો છે, તો બળ વગર થશે નહીં. ફોર્સ, બળની જરૂર હંમેશા પડે. આવા જે બળ છે, દાખલા તરીકે ટેબલ ઉપર કોઈ પુસ્તક પડેલું હોય તો એ પુસ્તકને તમારે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ખસેડવું છે તો પણ બળની તો જરૂર પડશે જ. તમારે રેકડીને એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સમક્ષિતિજ માર્ગ ઉપર લઈ જવી છે તો તમારે એને હાથ તો લગાડવો જ પડશે. તો બળના પ્રાથમિક ખ્યાલમાં જ આ બે બળ છુપાયેલા છે. એમાં એક બળ તમારું છે, એ બળને કહેવામાં આવે છે સંપર્ક બળ. એક બળ એ તમારું સંપર્ક બળ છે અને એક બળ છે એ તમારું ક્ષેત્ર બળ છે. આને પણ બરાબર સમજી લ્યો. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ એક પદાર્થને એક સ્થાન આગળથી બીજા સ્થાન ઉપર લઈ જવા માટે તમારે જો સંપર્કની જરૂર પડતી હોય, કોન્ટેક્ટ કરવો પડતો હોય, તો તેવા બળને સંપર્ક બળ કહેવામાં આવે. પણ ઘણા એવા બળો પણ છે કે જેમાં તમારે સંપર્ક કરવાની જરૂર નથી. દાખલા તરીકે કોઈ પદાર્થને અગાસી ઉપરથી મુક્ત રીતે પતન કરાવવામાં આવે તો તમારે એ પદાર્થની ઉપર કોઈ પણ પ્રકારના બળની તમારે બળ લગાડવાની જરૂર નથી. કારણ કે આવું એક કુદરતી ક્ષેત્ર બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ હાજર છે. રાઈટ? કોઈ ચુંબકની બાજુમાં લોખંડની ખીલી રાખવામાં આવે તો ખીલી આપમેળે આકર્ષાય છે. જો ખીલી આપમેળે આકર્ષાતી હોય તો તેનું કારણ આપણે કઈ બળ લગાડતા નથી, પણ ઓલું ચુંબક છે એ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર.
અચ્છા, વિદ્યુતની બાબતમાં કોઈ એક ધન વિદ્યુત ભાર ની પાસે બીજો ધન વિદ્યુત ભાર રાખવામાં આવે તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. ધનને ઋણ બાજુમાં રાખવામાં આવે તો આકર્ષી બળ લાગે. આવા પ્રકારના બળ છે એ તમારા વિદ્યુત બળ છે. તો જ્યારે આપણું 12th સાયન્સ શરૂ થાય ત્યારે વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બે, એટલે કે આ વિદ્યુત બળ છે એનું કારણ વિદ્યુતનું ક્ષેત્ર છે. વિદ્યુતનું ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આપણે 12 સાયન્સની અંદર ભણવાનું જ છે બાળકો, રાઈટ? અત્યારે આપણે ગુરુત્વાકર્ષી બળ ભણીએ છીએ તો ગુરુત્વાકર્ષી બળનો ઉપયોગ પાછો આ બેયમાં આવવાનો છે. એટલે જ હંમેશા ભૌતિક શાસ્ત્રની અંદર મેં કહેલું છે તમને કે બધું એકબીજા સાથે સાંકળની જેમ સંકળાયેલું છે, કોઈ છૂટું છવાયું નથી. એટલે કોઈ એક ટોપિક તમે છોડી દો અને બીજો ટોપિક ભણવા માંડો તો તમને ક્યારેય ના આવડે, બરાબર? અને કદાચ ઇન કેસ આવડે તો બહુ શોર્ટ ટાઈમ માટે આવડે, લોંગ ટાઈમ માટે ન આવડે. અત્યારે તમે જે અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું છે આફ્ટર 2 યર તમારે JEE નીટની એક્ઝામ આપવાની છે, રાઈટ? ગુજકેટ તો માત્ર 12th માટે જ છે, ચાલો, પણ ઓલી બે એક્ઝામ તો 11th 12th માટે છે, પણ એનો ટાઈમ લોંગ છે. એટલે અત્યારે તમે નાની નાની વસ્તુ ભણો, બરાબર? તો તમને આવડી ચોક્કસ જાય વગર કન્સેપ્ટે, પણ એ ન કરાય, લોંગ ટાઈમ માટે વિચારાય. એટલે તમને હું અત્યારે ભણાવી રહ્યો છું. તો તમારા બે બળ, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. ક્ષેત્ર બળ 3 છે: ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. ત્રણેય ક્ષેત્ર વડે લાગતા બળ છે એ ક્ષેત્ર બળ છે. અને સંપર્ક કર્યા વગર જો કોઈ એક પદાર્થને બીજા પદાર્થ તરફ ખસેડી ન શકાતા હોય તો તેને કેવું બળ કહેવામાં આવે છે? સંપર્ક બળ કહેવામાં આવે છે. તો બે મુદ્દાની સમજૂતી મળી. જડત્વની સમજૂતી, બરાબર? જડત્વ એટલે શું? કોઈ પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો વિરોધ કરે. અવસ્થા બદલવાનો શું કરે? વિરોધ કરે. જેનું દળ બહુ મોટું છે, પહેલવાન, એને તમે વારંવાર ડિસ્ટર્બ કરો કે વારંવાર એ ગતિમાં આવે અને બ્રેક લગાવો અને એ શાંતિથી બેઠા હોય ને એને વારંવાર ઊભા કરીને ધક્કા મારો તો એનો એ શું કરશે? એને તમને ટેકો આપશે કે વિરોધ કરશે? વિરોધ કરશે, બરાબર? તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ, બરાબર? તો જડત્વની બીજી કોઈ સમજૂતી આપણે આપવાની જરૂર નથી, પણ જડત્વ વગર તમે ગતિનો પહેલો નિયમ ભણી શકતા નથી. ટૂંકી વાત એટલી કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં ન આવે, તેને ડિસ્ટર્બન્સ કરવામાં ન આવે, ધક્કો મારવામાં ન આવે, ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા હોય તેની તેજ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એ જડત્વનો ગુણધર્મ છે. સ્થિતપ્રજ્ઞ અવસ્થા, એકને એક અવસ્થા રાખવી, એનું નામ જડત્વનો સાદામાં સાદો નિયમ, બરાબર? એની એ જ પરિસ્થિતિમાં રહેવું, જે છે તે સ્થિતિ, નો ચેન્જ, બરાબર? હવે ધ્યાનથી સાંભળો. આને આધારે તમારે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ભણવાનો છે. શું કહે છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ? તમને બધાને ખબર જ છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ કરતો રહે છે, અને સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે છે. એટલે કે જો તે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે
તો અચળ વેગ વાળી અવસ્થા બદલે છે, એટલે કે તેનો વેગ કાં તો ઘટે છે કાં તો તેનો વેગ વધે છે. દાખલા તરીકે અચળ ઝડપથી જતી કાર, જો એને બ્રેક લગાવવામાં આવે તો એને બ્રેકિંગ ફોર્સ કહેવાય. તો એ બ્રેકિંગ ફોર્સ વડે તેની સ્પીડમાં શું થાય? ઘટાડો. અને જો એને લીવર આપવામાં આવે તો તેની સ્પીડમાં વધારો થાય. તો બે પરિસ્થિતિમાં તમે બળ તો આપો જ છો. એકમાં તમે બ્રેકિંગ ફોર્સ આપો છો, એકમાં તમે વેગ વધારતું પ્રવેગી ગતિ કરશે, એકમાં પ્રતિપ્રવેગી ગતિ કરશે. આમ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એમ કહે છે કે બળ એ પ્રવેગ ઉત્પન્ન કરવા માટેનું મુખ્ય કારણ છે. એટલે કે જો કોઈ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો તમારે તેના ઉપર બાહ્ય બળ લગાડવું પડે બાળકો. બાહ્ય બળ વગર પ્રવેગ ઉત્પન્ન ન થાય. પ્રવેગ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પદાર્થની અવસ્થા ના બદલાય. ધારો કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં હોય તો તેનો પ્રારંભિક વેગ 0 છે. હવે તેને તમે ગતિમાં લાવો છો મફતમાં? ના, તમારે એને બળ આપવાનું છે. તો બળ આપ્યા બાદ તે વેગ ધારણ કરશે કે નહીં કરે? કાંઈક. ધારો કે તે 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધારણ કરે તો શૂન્ય વેગમાંથી આટલો વેગ વધ્યો અને જો વધે તો ઓટોમેટિક આ ગતિ તમારી કેવી ગતિ કહેવાય? મને કયો ને. પ્રવેગી ગતિ કહેવાય. તો જો તમે બળ નહીં લગાડો તો એનો વેગ 0 હતો એ 0 જ રહેશે. પણ જો તમે બળ લગાડશો તો જ એનો વેગ શૂન્યમાંથી 10 થશે. એટલે કે તે ગતિ કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. ખ્યાલ આવી ગયો? તો પ્રવેગ ઉત્પન્ન થવાના કારણ તરીકે બળ છે. કોઈ પદાર્થ 10 ની સ્પીડે જાતો તો પ્રારંભમાં અને એની કારની આડે બકરું, કૂતરું, છોકરું, ગાય, ભેંસ ગમે તે કાંઈક આવ્યું, એને કારણે તેને બ્રેક મારી, તો આ બ્રેકનું એ બળ છે. તો એ કાર પ્રવેગી ગતિ કરશે કે પ્રતિપ્રવેગી ગતિ કરશે? પ્રતિપ્રવેગી ગતિ કરશે. અને પ્રતિપ્રવેગી ગતિ અને પ્રવેગી ગતિ બેય માટે જવાબદાર કોણ છે? બળ. બરાબર? તો આમ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ આપણને બળ વિશેની ઘણી બધી માહિતી આપે છે. બરાબર? આપણને બળની વ્યાખ્યા પણ સમજાવે છે. રાઈટ? તો આ થયો તમારો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. એનું કોઈ સૂત્ર નથી. રાઈટ? એટલે એનો ઉપયોગ આપણે દાખલામાં ક્યાંય કરવાનો આવતો નથી. પણ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો પડે. એટલે એ તો ભણવો જ પડે. અને એ ભણતા પહેલા આપણે કોની સમજૂતી મેળવી લઈએ? મને કયો? વેગમાનની સમજૂતી. કોની સમજૂતી? વેગમાન. ઓકે, વેગમાનની સમજૂતી બહુ અગત્યની છે ભાઈ. સમજવું પડે એવું છે. આમ તમને બધાને ખબર છે કે વેગમાનને p વડે દર્શાવાય. વેગમાન સદિશ ભૌતિક રાશિ છે. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. બધી ખબર છે તમને. બરાબર? અને આ વેગમાનનો એકમ તમે રાખો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ છે, અથવા તેનો બીજો એકમ ન્યૂટન સેકન્ડ પણ લેવામાં આવે છે. કયો એકમ? ન્યૂટન સેકન્ડ. ઓકે, એ કેમ મેળવાય એ પણ સમજાવીશ તમને. તો વેગમાનની આટલી વ્યાખ્યા છે. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. વાર્તા પૂરી થઈ ગઈ? ના, વાર્તા પૂરી નથી થતી. હવે વાર્તા શરૂ થાય. બચ્ચે લોગ, હવે અગત્યનું છે કે વેગમાન છે એ મેળવવા માટે વેગની જરૂર છે. કારણ કે વેગમાનમાં વેગ આવે છે, પણ વેગ મેળવવા માટે તમારે વેગમાનની જરૂર નથી. એનો અર્થ યાદ રાખો કે વેગ કરતા વેગમાન
એ યંત્ર વિજ્ઞાન ની અગત્યની રાશિ છે. કેમ ભાઈ વધારે અગત્યની? તો આપણે એનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ ધારો કે બે સમાન ઊંચાઈ વાળા બાળકો, છોકરાઓ, તમારી ઉંમરના 15 વર્ષની ઉંમર, બેની ઊંચાઈ એક સરખી, સેમ ઊંચાઈ, પણ એમાં એક જાડીયો છે ને એક પાતળો છે. બરાબર? તો ધારો કે એક બાળકનું નામ A છે, બીજા બાળકનું નામ B છે. આનું દળ વજન નથી કહેતો, આ A નું દળ 60 kg છે. ચાલો આને પાતળો કરી નાખીએ, 30 kg છે. અને આનું દળ 75 kg છે. સ્વાભાવિક છે, બોલો જાડિયો છે. હવે આ બંને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે છે. કેવા વેગથી? સમાન વેગથી ગતિ કરે છે. બે છોકરાઓ જેમાંનું એકનું દળ ઓછું છે, એકનું દળ વધારે છે, એક પાતળો છે, એક જાડિયો છે. આ બંને સમાન ઊંચાઈ ધરાવે છે અને બંને બાળકો સમાન વેગથી એક જ દિશામાં જતા હોય તો મને એટલું કહો ને કે કોને રોકવો મુશ્કેલ? અથવા તો તમારે આ બેમાંથી કોઈને રોકવો છે તો તમે કોની આડે પડવાનો પ્રયત્ન કરશો? 30 વાળા આડે કે 75 આગળ? ભાઈ 75 ની આડે તો ન પડાય હો ભાઈ. શું કામ? કારણ કે એ આપણને લઈને વહી જાય. રાઈટ? બીજું ઉદાહરણ આપું, સાવ સાદું. ધારો કે એક સાયકલ છે અને બીજો ટ્રક છે. આ બંને એક સમાન વેગથી એક જ દિશામાં જતા હોય તો બેમાંથી રોકવો કોને મુશ્કેલ? તો કે ભાઈ ટ્રકને રોકવો મુશ્કેલ. આ ટ્રક જેવું જ કામ થયું. અહીંયા જાડિયાને રોકવો કેવો છે મને કયો? મુશ્કેલ છે. ભાઈ મુશ્કેલ છે એની ખબર કેમ પડી? ભાઈ બેયના વેગ તો કેવા છે? સરખા જ છે ભાઈ, વેગ સમાન છે. વેગ જુદા જુદા નથી બાળકો. રાઈટ? તો વેગમાન p બરાબર p1 બરાબર ma into v અને p2 બરાબર mb into v. એનો મતલબ કે બેયના વેગ સમાન છે પણ દળ જુદા જુદા છે. તો જેનું દળ વધારે છે તેને રોકવો મુશ્કેલ. તો જેનું દળ વધારે છે તેનું વેગમાન વધુ છે, જેનું દળ ઓછું છે તેનું વેગમાન ઓછું છે. તો વેગમાન જાણવા, વેગ જાણી લીધો એટલે કોને રોકવો મુશ્કેલ ને કોને રોકવો સરળ એ ખબર પડે કે એને માટે તમારે વેગમાન જાણવું પડે? તો કે વેગમાન જાણવું પડે. વેગમાન જાણવાથી જ આપણને ખબર પડે કે કોને રોકવો મુશ્કેલ, કોને રોકવો સરળ. તો વેગમાન એ આપણા માટે વેગ કરતા વધુ અગત્યની ભૌતિક રાશિ થઈ ભાઈ. રાઈટ? વેગ જાણી લેવાથી બધું જાણી શકાતું નથી, પણ વેગમાન જાણવાથી વેગ કરતા વિશેષ જાણી શકાય. એટલે કે કોને રોકવો મુશ્કેલ, કોને રોકવો સરળ એ જાણવા માટે વેગ જાણી લેવાથી કામ પતી જતું નથી. એ માટે તમારે વેગમાન જાણવું પડે બાળકો. રાઈટ? તો વેગમાન એ કેવી રાશિ થઈ મને કયો? અગત્યની રાશિ થઈ. બીજી ખાસ વેગમાન વિશે માહિતી કે વેગમાન એ વેગમાનને p વડે દર્શાવાય અને p એ કેવી ભૌતિક રાશિ છે બાળકો? સદિશ રાશિ છે. p એ કેવી રાશિ છે ભાઈ? સદિશ છે.
તો આ p ની દિશા કઈ બાજુ હોય ભાઈ? દળ તો અદિશ છે, વેગ સદિશ છે, તો વેગની દિશામાં જ વેગમાન હોય. વેગની દિશામાં જ કોણ હોય? વેગમાન હોય. તો હવે હું એમ કહું છું કે વેગમાન છે એનો ફેરફાર થાય તો ભાઈ વેગમાનનો ફેરફાર થતો હોય તો ક્યાં વેગમાનનો ફેરફાર થાય? ભાઈ વર્તુળાકાર માર્ગ છે, વર્તુળાકાર માર્ગમાં ઝડપ અચળ છે. પંખો પાંચ ઉપર ફરતો હોય તો ઝડપ કેવી છે? અચળ છે, પણ એની દિશા સતત બદલતી જતી હોવાને કારણે તેનો વેગ અચળ નથી. વેગ અચળ નથી, બસ વાત પૂરી થઈ ગઈ. તો વેગમાન પણ અચળ છે નહીં. તો એ વેગમાન અચળ નથી તો વેગમાનનો ફેરફાર થાય, અને વેગમાનનો ફેરફાર થાય તો એ વેગમાનની દિશા કઈ બાજુ? તો કે વેગની દિશામાં. અરે ભાઈ, તો વેગની દિશા કઈ બાજુ? તો કે કોઈ પણ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં. તો સ્પર્શકની દિશામાં વેગ હોય તો વેગમાન પણ સ્પર્શકની દિશામાં હોય, એમાં બે મત નથી. પણ આ વેગમાનના ફેરફાર કોણ કરે છે? તો કે કેન્દ્ર પાસેથી વેગમાનનો ફેરફાર થતો હોવાને કારણે વેગમાનની દિશા સ્પર્શકની દિશામાં છે, વેગની દિશા પણ સ્પર્શકની દિશામાં છે, પણ વેગમાનના ફેરફારનું કારણ કેન્દ્ર હોવાને કારણે વેગમાનના ફેરફારનું કારણ કે વેગનો ફેરફાર જે કરે એનું નામ જ પ્રવેગ. અને આ પ્રવેગ વર્તુળાકાર ગતિ હોય તો એ કેન્દ્રગામી પ્રવેગ છે. એટલે જ આપણે આગળના ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે વેગનો ફેરફાર છે એ જ દિશામાં પ્રવેગ હોય. એ જ દિશામાં કોણ હોય? પ્રવેગ હોય. બરાબર? તો તમને વેગમાન વિશે મેં પૂરેપૂરી માહિતી આપી દીધી છે. આનાથી વિશેષ આપણે વેગમાન વિશે કોઈ માહિતી મેળવવાની નથી. બરાબર? હવે આપણે ભણવાનો છે કયો નિયમ? ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ? બીજો નિયમ. ઓકે? અને બીજો નિયમ એ ઘણો જ અગત્યનો નિયમ છે. એ બરાબર ધ્યાન રાખજો. બરાબર? સાબિત કરવો પડે, પ્લસ દાખલાની અંદર પણ એનો ઉપયોગ આવે. બીજા નિયમનું વિધાન તમે ન કરો તો ચાલે, પણ બીજા નિયમના સૂત્ર ની સમજૂતી તો તમારે લેવી જ પડે. એટલે કે ગતિનો બીજો નિયમ. કોઈ બાળકો એવું ન સમજે હો કે અત્યારે તો આ કોર્સમાં નથી એટલે આપણે કંઈ કરવું નથી. કારણ કે આ નહીં કરો તો મુશ્કેલીમાં મુકાશો. આગળ ઉપર દાખલા ગણવામાં પણ તમને ઘણી બધી મુશ્કેલી પડશે. અને આ ચેપ્ટરમાંથી હર હંમેશ નીટ અને JEE માં ક્વેશ્ચન હોય છે અને હોય જ છે. ગતિનો કેટલામો નિયમ ભાઈ? કેટલામો નિયમ? બીજો નિયમ. શું કહે છે બીજો નિયમ? હમણાં જ આપણે વેગમાનની સમજૂતી આપી. તમે વેગમાનનું સૂત્ર લખો છો m/v. આ તો ફાઇનલ જ છે. હવે હું એમ કહું છું કે એક પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તેનો વેગ વધે ઘટે ના. વધે પણ નહીં અને ઘટે પણ નહીં. ત્યાં સુધી તેના વેગમાં કોઈ જ ફેરફાર થતો નથી. હા, એક બાબત મેં તમને અત્યારે ટેમ્પરરી સમજાવેલી નથી, એ હું તમને ખાસ સમજાવી દઉં, પછી હું આ તમને સમજાવું. આપણે આગળ જડત્વના નિયમમાં વાત કરી હતી કે દાખલા તરીકે કોઈ એક સાયકલ છે, એ રોડ ઉપર તમે એક વખત
પેન્ડલ મારી દીધું પછી તમે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડતા નથી તો શું એ સાયકલ અચળ ઝડપથી જીવનભર ગતિ કર્યા જ રાખશે? ના. શા માટે? જો આ પદાર્થ એક ધારી ગતિ કરે તો જડત્વનો નિયમ આપણો ફાઇનલ છે. શું? અવસ્થા ન બદલવાનો ગુણધર્મ. તો અત્યારે આની અવસ્થા ના જ બદલાવી જોઈએ, પણ છતાંય જો તમે પેન્ડલ ન મારો, ઇવન તમે એક્ટિવા કે કોઈ સ્કૂટરની અંદર પણ ગતિ કરતા હો તો એક વખત તમે લીવર આપી દીધું પછી લીવરને બંધ કરી દો તો જીવનભર એ એક્ટિવા ગતિ કરતું રહેતું નથી. થોડીક વારમાં એની ગતિ મંદ પડતી જાય, વેગ એનો ઘટતો જાય અને ધીમેથી તે ઊભું પણ રહી જાય. તો આવા સંજોગોમાં કોઈ બળ આપણે લગાડ્યું તો કે ના, આપણે કાંઈ નથી કર્યું. કુદરતીનું કામ કરે છે. શું કામ કરે છે? સપાટી નીચે ઘર્ષણવાળી છે અને આવી ઘર્ષણવાળી સપાટીને કારણે ઘર્ષણ એ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. તો ઘર્ષણને કારણે તેની ગતિ અવરોધાય છે. આ ધ્યાનમાં રાખો ને. એટલા માટે જ આપણે ઘર્ષણનો આખો ટોપિક આવે છે. ઘર્ષણના બધા જ પ્રકારો પણ આપણે ભણવાના છે, પણ અત્યારે તમને આ એટલા માટે કે આપણે અહીંયા વધારે ડિટેલમાં સમજતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઘર્ષણ બળ પણ હંમેશા લાગતું જ હોય છે. બરાબર? તો હવે અહીંયા P દળ ઇન્ટુ વેગ છે. દળ અચળ છે. કોઈ માણસ ગતિ કરતો હોય તો તે જાડો પાતળો નથી થતો ભાઈ. સમજાય છે? તે જાડો પાતળો થતો નથી. એ તો એમનેમ જ છે. દળ અચળ છે, વેગ પણ અચળ છે. તો ઓટોમેટિક વેગમાન કેવું હોય? અચળ જ હોય. હવે આ વેગમાન છે એને આપણે બદલવું છે. અરે ભાઈ વેગ બદલો. અરે ભાઈ વેગ કેમ બદલવો? તો કે બળ લાગે તો. એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે, કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગે તો બળ લાગ્યા બાદ તેના વેગમાં શું થવાનો છે? મને કયો? ફેરફાર થશે. અને આ ફેરફાર છે વેગમાં ફેરફાર થાય એટલે વેગમાનમાં ફેરફાર થાય, અને વેગમાનમાં ફેરફાર થાય તો એને માટે લાગતો કંઈક સમય હશે, અને આ સમય વેગમાનનો ફેરફાર, આ વેગમાનનો સમય દર. તો F k dp dt. બરાબર? તો ગુજરાતીમાં તમે શું લખશો? ગુજરાતીમાં અને શું બોલશો? કે કોઈ પણ પદાર્થ પર લાગતું બાહ્ય બળ એ તેના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય, અથવા અચળાંક લખો તો તે તેની બરાબર જ હોય. કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ તેના વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય અથવા દર બરાબર હોય. કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો દર તે પદાર્થ ઉપર લગાડેલા બાહ્ય બળ જેટલો હોય છે અને બાહ્ય બળની દિશામાં હોય. દાખલા તરીકે તમે કોઈ વાહનને બ્રેક મારો, બરાબર, તો વેગ ઘટે તો તમારું વાહન પાછળ આવે, એટલે કે આ દિશામાં બળ લાગે, ઉલટી દિશામાં. પણ જો લીવર આપો તો આગળની દિશામાં બળ લાગે. અર્થ એમ થયો કે વેગમાનના ફેરફારનો દર એ બળ જેટલો તો હોય જ, પણ બળની દિશામાં પણ હોય. બરાબર? તો આ નિયમને કેનો નિયમ કહેવામાં આવે છે? કયો મને? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવામાં આવે છે. અને આ જ નિયમને જરાક આપણે સાદી રીતે સમજીએ કે બરાબર આપણે એક લઈ લઈએ તો d/dt. હવે p બરાબર શું લખાય? મને કયો? mv લખાય. કોની જગ્યાએ મેં mv લખ્યું? p ની જગ્યાએ. રાઈટ? દળ અચળ છે, કોઈ પણ પદાર્થ નું દળ વધઘટ ના થાય તો F m બહાર કાઢી લ્યો તો dv/dt.
આના બરાબર m ભાઈ dv/dt યાદ કરો, વેગનું સમય સાપેક્ષે વિકલન પ્રવેગ આપે તો f બરાબર શું થયું ભાઈ ma. તો f બરાબર ma પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે અને dp/dt પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે. આને આપણે થોડુંક સાબિત કરશું પણ એની જરૂર નથી, આનો ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. બરાબર, તો બીજો નિયમ બે રીતે લખવામાં આવે છે. ઓરિજિનલી આમ જ કે કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો દર તે પદાર્થ ઉપર લગાડેલા બળ બરાબર હોય અને કોઈ પણ પદાર્થનું દળ તેના પ્રવેગના દળ અને પ્રવેગનો ગુણાકાર તે પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળ જેટલો હોય. બરાબર, તો આનો ઉપયોગ પણ તમારા દાખલામાં, MCQ માં, NEET માં, JEE માં બધામાં કરવાનો જ છે. તો આપણે આજે મેં તમને આટલું સમજાવ્યું છે ગતિના બીજા નિયમ સુધી. બરાબર, હવે કાલે આપણે ગતિનો ત્રીજો નિયમ પણ ભણશું. વધારાના એક બે પ્રશ્ન પણ તમને હું સમજાવી દઈશ. પણ આ બધી વસ્તુઓ તમે તમારી ટેક્સ્ટ બુક અથવા તો કોઈ પણ રેફરન્સ બુકની અંદરથી ખાસ વાંચજો નિરાતે, કે જેથી કરીને તમને એ વધારેમાં વધારે સમજાય અને મેં જે તમને સમજાવ્યું એ પણ ધ્યાનથી સમજજો. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ બાળકો.